श्री वल्लभाधीश की गिरिराज धर श्याम सुंदर से अमने महारानी श्री गुसाई जी परम दयाल की जय। श्री गोकुल नाथ की जय। दाव दयाल की जय। श्री नवनीत प्रिया लाल की जय। अपने माथे विराजता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण। जय श्री कृष्ण। અત્યારે શિયાળાનો દિવસ ટૂંકો અને રાત લાંબી, એટલે ઠાકોરજીને સવારે મંગળાને વહેલું થાય. આપણા ઘરે તો આ બધું આપણે રીત કાંઈ રાખી શકતા નથી, પ્રીતની વાતો છે. હવે આ પ્રસંગ આ કીધો કે નહીં મને ખબર નથી, પણ મારા દિલની બહુ નજીક છે. સૌરાષ્ટ્રના પેલા રાજનગરમાં એક જ ડોસીવાળાને પોળે જે શ્રી બિરાજે. એટલે કોઈને બ્રહ્મ સંબંધ લેવું હોય, કોઈના ઘરે પધરામણી કરવી હોય, કોઈને મનોરથ કરવો હોય, જેને પધરાવવા હોય, તો કેટલા વખત વિનંતી કરવી પડે, કેટલા મનોહાર કરે. પણ જેને પોતાના ઠાકોરજીની સેવા છોડીને જવું ગમે નહીં. હવે ગામનું નામ ભૂલી ગઈ. સૌરાષ્ટ્રના વૈષ્ણવો, જેટલા વૈષ્ણવ સન્મુખ થવા આવે એ બધાને કહે કે આ અમારી વિનંતી જે શ્રીના યુગલ ચરણારવિંદમાં કરજો કે આ ગામમાં ને આજુબાજુના ઘણા બધા ગામમાં બ્રહ્મ સંબંધ લેવાનો છે, માળા પેરામણી કરવાની છે, આ મનોરથ કરવાનો છે. તો 3 દિવસનો મુકામ રાખી અને આ પધારે. આજે અમે લગભગ 6 મહિનાથી વિનંતી કરીએ છીએ, પણ હજી અમારો મેળ પડ્યો નથી. અમારો તાપ ઓછો છે. હજી જે શ્રીના ચરણારવિંદ અમારા ગામમાં પડે એવી ભૂમિ તપી નથી. અમારા હૃદય હજી વિરહથી વ્યાકુળ નથી. વિરહની વાત આવી એટલે કાલે જે ગુસાઈજી એ જે નવવિજ્ઞપ્તિ લખી ને એમાં માળાજી મોકલતા ત્યાં, પછી તો એ બંધ કરાવી દીધી, પણ શરૂઆતમાં રામદાસ ભીતરિયા સાથે તો જે કે માળાજી સિદ્ધ કરે તો ચંપાને અંદર પધરાવે, એટલે કે ચંપા તારામાં સુગંધ છે, તું ચંદ્રાવલી જેવો રૂપાળો છે, તું જઈને પ્રભુને એવું કહેજે કે અમારા ગુસાઈજી રૂપી ચંદ્રાવલીજીનું હૃદય હવે એવું થઈ ગયું છે કે આપ નહીં પધારો તો આ હૃદય અંદર બળીને ખાખ થઈ જશે. હે ચમેલી, આ તને ગૂંથું છું તો પ્રભુના શ્રી કંઠમાં તને ધરાવે ત્યારે તું ચમેલી છો, તારી સુગંધ ચારે બાજુ મેકે છે. પ્રભુને તારી સુગંધ બહુ વાલી છે. તો મારા હાથનો સ્પર્શ થયો છે અને મારા હૃદયના વિરહ ભાવની સુગંધ તારામાં ભેળવી અને પ્રભુને કહેજે કે આ મારી સુગંધની સાથે જે વિરહની સુગંધ આવે છે, પ્રભુ હવે ઓર વિરહ ના કરાવો. હે ગુલાબ, તને અંદર હું માળાની અંદર વણું છું. તું કોમળ છો, તારો કલર આવો સરસ છે, તારી સુગંધ મીઠી છે. તું મારા પ્રભુને કહેજે ગુસાઈજીની સુંદરતા કરમાઈ ગઈ છે, ગુસાઈજીની કોમળતા ખરહટ થઈ ગઈ છે, ગુસાઈજી મુલાયમના બદલાએ મન એકદમ વિરહી થઈ ગયું છે. હે ગુલાબ, તું મારા સમાચાર આટલા પહોંચાડીશ અને આખી માળા અશ્રુથી ભીંજાઈ જાય. એ પ્રભુને ધારણ કરાવે
ત્યારે પ્રભુને એટલો જ વીર ગુસાઈજીનો થાય જેટલો ગુસાઈજીને થાય છે. એટલે આ વાત કાલે સાંભળી એટલે મને યાદ આવ્યું. તો અહીંયા પણ વૈષ્ણવોને એટલો વિરોધ થયો. એટલે એકવાર ગામમાં જે જરાક આગળ પડતા વૈષ્ણવ હતા એના ઘરે ઠાકોરજી બિરાજતા હતા. એનું ગુરુ ઘરે ડોસીવાળાનું પોળ હતું, કારણ કે બીજા બાળકો હતા જ નહીં આટલામાં. કે ઓલી બાજુ અમરેલી પુરુષોત્તમલાલજી મહારાજ શ્રી નિત્ય લીલાસ બિરાજે, આ બાજુ અહીંયા રણછોડલાલજી મહારાજ બિરાજે, પછી છેક કોટા ગોવિંદરાયજી મહારાજ બિરાજે. હવે જે ગામમાં જેના ઘરે સેવા હતી ને આઠેય આમ ની સેવા પહોંચતા હતા, તો એ ગામના વૈષ્ણવોએ કીધું કે હવે તમે કાંઈક રસ્તો કરો તો સારું, અમે તો કાંઈ ખેતી છોડીને જઈ નહીં શકીએ, તમારે તો હાથી છે. હાથી એટલે શું? પૈસા દઈને કામ કરવાવાળા રાખે એને કહેવાય હાથી. ખાવા પીવાની બધી વ્યવસ્થા. પહેલાંના જમાનામાં સંપ બહુ હતો, ગામમાં કોઈ ભૂખ્યું નહોતું રહેતું. ગામમાં ઉત્સવ હોય તો કોઈ નવા કપડાં વિના નહોતું રહેતું. દીકરીઓને પરણાવવાની હોય ને જરાક થોડીક 19-20 સ્થિતિ હોય તો ખબર ન પડતી ને દીકરીને કપડાથી માંડીને દાગીનાથી માંડીને બધી વ્યવસ્થા થઈ જતી હતી. આવો પહેલાં ભાઈચારો હતો. અમે નાના હતા ને તો અમારા ડેલેથી ને ત્યાં ભાભુને ડેલીએ રમવા જાય. રવિવાર હોય એટલે સ્કૂલ હોય ને એટલે સવારના પૂરમાં બા 2 ચોટલા વાળીને ઉપર ઓલી બાંધી દે અને પછી 9 સાડા 9 બા કલેવુંનું સરાવે એટલે બધા નાસ્તો કરી પેટ ભરી ને ભાભુને ઘર પાસે વયા જઈએ. એટલે ત્યાં પછી આ નલિની પંડ્યા ને રંજન ને પછી જસીબેન ને પછી બધા ખૂબ રમીએ. તો પહેલાં કેટલો પ્રેમ હતો એનું મારે કહેવું જ. તો જેના ઘરે પછી છેલ્લે થાકીએ ને એટલે તડકો આવે એટલે પછી બેઠા બેઠા પાંચિકા રમીએ, ઈસ્ટો રમીએ. એટલે છેલ્લે જેને ત્યાં રમતા હોય ત્યાં રસોઈ થઈ ગઈ હોય વહેલી તો એમ ન કહે નલિની હાલ જમવા, રંજન હાલ જશે નહીં, હાલો દીકરાઓ બધાય જમવા બેસ જાઓ. અને બધાય સારા ફેમિલીના. રાજકોટમાં વૈષ્ણવ બહુ. તો અમે ઘરમાં પૂછવાય ન રહીએ, અમે ત્યાં જમીને પાછા રમવા માંડીએ. હવે ન જાય એટલે બા સમજી જાય કે હવે આજે કોઈ બોલાવાય ન આવે, સમજી જ જાય કે ત્યાં જમી લે. ત્યાં જઈ મારી કાંઈ ચિંતા ન હોય. આપણા ડેલામાં રમતા હોય તો આપણા બધા રમવા માંડે. તો બધાય ગામમાં એટલો સબ એટલે આજુબાજુના ગામવાળા ને પોતાના ગામના ને લગભગ 25 વૈષ્ણવ ભેગા થયા. એમાં ઘણાને ઘરે ઠાકોરજી બિરાજતા હતા ને ઘણાને બ્રહ્મ સંબંધ છોકરાઓને લેવડાવવાનું હતું, ઘણાને ઠાકોરજી પુષ્ટ કરાવવાના હતા, ઘણાને મનોરથનું તારીખ લેવાની હતી, ઘણાને માળા પેરામણીનું પૂછવાનું હતું. એટલે પછી બધાએ નક્કી કર્યું કે શેઠ તમે તો હાથી રાખેલા છે એટલે તમારે તો બધું કામ ખેતરમાં થાય છે, અમારે અત્યારે કૂવાનું પાણી રાતના પાવાનું હોય એટલે કોસ સિંચવો પડે એટલે અમારે નહીં નીકળી શકીએ. શેઠ કે કાંઈ વાંધો નહીં, તમારા બદલે અમે 5 વૈષ્ણવ જઈએ. આજુબાજુવાળા આવ્યા હતા દરેક ગામમાંથી એક વૈષ્ણવ. અને શેઠે કહ્યું મારું ગાડું લઈ જાય, કારણ કે ઘોડાગાડીમાં આટલા બધા હમાશું નહીં. ઓલું મોટું ઉપર બાંધેલું કરેલું 2 બળદવાળું ગાડું લીધું ને વૈષ્ણવ એટલે બહારનું તો ક્યાંય. અને ત્યારે બહારનું કાંઈ કોઈએ જોયું નહોતું, કોઈ દુકાન જ નહીં બહારની, સિવાય રસામાં ગામ આવે એટલે વૈષ્ણવના ઘરે જ. અને વૈષ્ણવ આજે કેમ આ પહેલાં એવું હતું કે ભાઈ તમારા ઠાકોરજી પ્રસન્ન ક્યારે થાય કે ઓચિંતાના વૈષ્ણવ આવે. પહેલાં ક્યાં મોબાઈલ હતા, ક્યાં ફોન હતા, પોસ્ટ કાર્ડ લખે તો અઠવાડિયે મળતા હતા. એટલે રસ્તામાં કોઈ વૈષ્ણવ ગામનો પાદર આવે એટલે કૂવો દેખાય કે તળાવ દેખાય એટલે રાતના ત્યાં રોકાવું પડે, કારણ કે 2-3 દિવસે પહોંચે. હવે સૌરાષ્ટ્રના કોઈ ગામડામાંથી નીકળ્યા હોય તો કાંઈ 1 દીમાં ન પહોંચી જાય. ઓલા વૈષ્ણવ રાજી રાજીને રેડ થાય, કળશો કરે. કળશો એટલે આમ લોટો લઈને ઉતારે ને કે સ્નાન કરી આવો, હાલો ભોજનની તૈયારી જ છે, ઠાકોરજીનો ભોગ સરી જ ગયો છે. એટલે બપોરે તડકો થાય એટલે રાતના ત્યાં પછી રોકાઈ જવાનું.
અને ગામમાં બધા સત્સંગ કરવા ભેગા થાય ને, ખાટલા ઢળાય ને, દૂધ ઉકળે ને, અને રાતના 12 વાગ્યા સુધી સત્સંગ હાલે, અને જુદી જુદા પ્રસંગોને, બાળકોના અનુભવોને, વૈષ્ણવની વાણીને, અને સવારે 4 વાગે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી નાહી ધોઈ અને પાછા ચા પાણી તાળીમાં દૂધ અને ગરમ ગરમ રોટલા ઠાકોરજીને સન્મુખ કરીને લેવડાવીને બધા પાછા નીકળે. આ ગામડાની સંસ્કૃતિ હતી. અત્યારે તમારા સગાવાલા પણ જો તમને ફોન કરીને આવ્યા હોય તો સામાવાળા એક વાક્ય તો અવશ્ય બોલે, ફોનની વ્યવસ્થા છે સેજ ફોન કરી દેવો તો. અત્યારે એવો ભાવ પ્રેમ જ નથી. અત્યારે પૈસાથી જ કે તમે મને, તમારી પાસે કેટલો પૈસો અને તમે મને કેટલા કામ આવો, અને સામેવાળું વિચારે. કાલ જે એક દાખલો આપ્યો તો કાલ મેં કીધો કે મને ખબર નથી, કીધો હોય તો તમે કહેજો, એટલે તો પછી હું બંધ કરી દઉં. એ કે એક વૈષ્ણવ હતા, એને દીવ ફરવા જવું હતું, કીધો નથી ને, એટલે એની બેનપણીને ઘરે આવી. એ કે નહીં, મારે કાલે દીવ જવું છે, મારે ઠાકોરજીને 3 દિવસ તાર ઘર પધરાવી જાવ, ત્યાં આપણે પેલું સ્વિમિંગ પુલમાં નાવું હોય, નામ ને તેમને આપણને હવા ઠાકોરજીને ના પહોંચાયો એમ કરીને આમ એવું કહ્યું. એ કે હા પધરાવી જાય, એમ તાર મને પૂછો, પધરાવી જાય કે. એટલે કે તો કાલે સાંજે નીકળવાના છીએ તો ચાંપીજી એ કે સુખેથી પધરાવી જાય. એટલે આ તો રાજી થઈ ગયા કે અત્યારે જલ્દી કોઈ હા નથી પાડતો ઠાકોરજીને પધરાવવાની. એટલે એ નીકળ્યા, એટલે એનો વર સાંભળતો હતો આ બધું. કોનું? જેને ઘરે પધરાવાના હતા એની વહુ ઉપર બગડ્યા. એ કે તું તાર મનમાં સમજશું, આજે આ ઠાકોરજી પધરાવી જાય, તારે મહિનો પૂરો થયો છે, એ 3 દી મારે મજૂરી કરવાની ને ડબલ ઠાકોરજીની મજૂરી કરવાની, એવું બોલ્યા હો. મૂર્ખી છો મૂર્ખી. એની વહુએ જવાબ આપ્યો, સાંભળજો. અત્યારે ઠાકોરજીને શું માને છે લોકો એ જ ખબર પડતી નથી. એ કે તમે મહામૂર્ખા છો. મોઢું સંભાળીને બોલ. એ કે હું એ જ કહું છું. આપણે અઠવાડિયા પછી ગોવા જવું જ 10 દિવસ. એ કે હા. પ્લેનની ટિકિટ બુક થઈ ગઈ છે કે હા. અત્યારે 3 દી પધરાવી જાય, 10 દી આપણને નાનું પાડે ને આપણા ઠાકોરજી ત્યાં પધરાવવાના છે. આ પરિસ્થિતિ છે અત્યારે. હવે અમે તો ઓલું જ બધું જોયું છે, આ તો બધું જોયું જ નથી. તો કહેવાનો આશય શું છે કે જ્યાં સુધી ઠાકોરજીને તમે ભાર માનો છો ને ત્યાં સુધી ભાવ નહીં આવે મારા વાલા. જ્યારે ભાવ આવશે ને ત્યારે ઠાકોરજી મચલીને તમારી પાસે અરોગવાનું માગશે માગશે માગશે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. એટલે આ બધાય આવી ગયા. એટલે સવારે 4 વાગે બધા આવ્યા. એટલે નિધિના દરેક મંદિરમાં વોચમેન હોય જ. કિશનગઢના મહારાજ તો એવા પ્યોર પુષ્ટિ માર્ગી હતા, રાજા રાજવી. એના મેલની બહાર હાવભાવ રાખ્યા હતા જે નંદગાંવમાં છે એવા. એટલે આ જે હોનહારે બનાવેલું વલ્લભનું ચિત્રજી પહેલાં એમને ત્યાં બિરાતું હતું. પછી કિશનગઢમાં આ શ્યામબાવાના પિતાશ્રી દીક્ષિતજી મહારાજને એને પહેલાં ને એમ આવ્યું. હવે અત્યારે તો મને લાગે કિશનગઢમાંય નથી ગયા હતા. એ વૈષ્ણવ પાસે આવ્યા તો બધા ગયા ત્યાં. એ ગયા હાવભાવ કેમ રાખ્યા છે? એટલે રાજા ને રાણી હોઈસા એ કે બસ અમને આમ બહુ ગમે. એ કે ના ના તમે એમના રાહ. એ કે અમારા ઘરે ઠાકોરજી બિરાજે છે ને એ બહુ નટખટ છે. હવે એ કે કાંઈ અમારાથી ભૂલ થઈ જાય અને રીસાઈને વયા જાય અમે શું કરીએ? એટલે પછી બીક બતાવીએ, પોઢાડીએ. ત્યારે મારા વાલા અમે જગાવીએ ત્યારે જાગજો, બાર હાવભાવ છે. આ ભાવની ઉત્તમતા છે.
એને ભાર ન લાગે, એને ભાવ જ આવે. આપણને બધાને ભાર લાગે છે એનું કારણ આ જ છે કે આપણે ક્રિયા માનીએ છીએ. આ ક્રિયા નથી. આપણે સેવા પહોંચીને ઠાકોરજી ઉપર ઉપકાર નથી કરતા મારા વાલા. સેવા જેટલું શ્વાસ લેવું જીવનમાં જરૂરી છે એટલી સેવા જરૂરી છે. આજે જે એક દાખલો દીધો એ કે ઘણા વૈષ્ણવ ઠાકોરજી યારે વલ્લભારે વિશ્વાસઘાત કરે છે, વફાદારી નથી રાખતા. બ્રહ્મ સંબંધ લઈ લે, ટોળા બંધ, જથ્થા બંધ, ઠાકોરજીના પુષ્ટ કરાવે, ચારે બાજુ રખડે. હવે ઘણા વૈષ્ણવ ફોન કરીને આજ્ઞા લે, ઘણા અમને દંડવત કરવા આવે એટલે જે અહીંયા સૌરાષ્ટ્રમાં જારીજી ભરવા જાય, જે વ્રજમાં જારીજી ભરવા જાય, જે સાઉથમાં. એટલે કે હું એક પ્રશ્ન પૂછું, ઠાકોરજી ઘરે બિરાજે છે? ના, એટલે જ અમે વલ્લભ પાસે વાનવામાં વર્ષમાં 10 વાર આવી યાત્રા કરીએ. જે કે મેં એકવાર બરાબર ખખડાવ્યા કે તમે જ્યારે વલ્લભને મળવા જાઓ છો, વલ્લભની સન્મુખ થાવ છો, વલ્લભના જારીજી ભરો છો, ત્યારે વલ્લભ પૂછે છે કે તને અત્યાર સુધી ઉઘાડા ચરણે આટલું કષ્ટ વેઠીને શોધીને તારો હાથ ગોવર્ધનનાથજીના હાથમાં સોંપ્યો, એ તારા ઠાકોરજીને લઈને આવી છો? એટલે આપણે કંઈ ના, અમારા ઘરે નથી બિરાજતા. વલ્લભ નિરાશ થઈ જાય કે વલ્લભના મારા સિદ્ધાંત પ્રમાણે તો આ જીવતા નથી. બ્રહ્મ સંબંધ જ્યારે બધા વલ્લભ કે ગુસાઈજી પાસે લેવા આવતા ત્યારે કહેતા, કુંભદાસે કીધું જે આને મારો પત્નીને, એ કે એનો ઉદ્ધાર તારા દ્વારા છે. ઓલા કયા વૈષ્ણવ અહીંયા આપણે બરડિયા ના આપણે બાયડ ગયા હતા, ત્યાંની વાર્તામાં આવે છે કે ઓલી બાઈ દટાઈ ગઈ નીચે, તો એને બ્રહ્મ સંબંધ આપ્યું, વલ્લભે બચાવી. એ કે જે મારા, એ કે તારા વરનો ઉદ્ધાર તારા દ્વારા છે. એનો અધિકાર નહોતો, કારણ કે એ પુષ્ટ નહોતા કરાવવાના. તો અત્યારે જે કે જેને પુષ્ટ નથી કરાવવા એને બ્રહ્મ સંબંધ લેવાની જરૂર જ નથી. બધાને વૈષ્ણવ કેવડાવું, તિલક કરવા છે, 2 કંઠી પહેરવી જ, પણ ઠાકોરજી નથી પુષ્ટ કરાવવા. તો તમે જ્યારે જારીજી ભરીને બહાર નીકળો ને એટલે વલ્લભ દમલાને કહે, દમલા આજે મેં આવા વૈષ્ણવનું મોઢું જોયું ને એટલે હું ઉદાસ થઈ ગયો છું. તો તમે તો વલ્લભને સુખ આપવા જાઓ છો કે ઉદાસી દેવા? તમે પુષ્ટ નથી, અને પુષ્ટ કરાવો છો કંઈ તમે ઉપકાર નથી કરતા. તો વાત આપણે અહીં નહીં કરતા હતા કે અહીંયા 4 વાગે સવારે આવ્યા. હવે પૂછ્યું દ્વારપાલને કે જે શ્રી અંદર જાગી ગયા છે કે અમે ગાડામાં બહાર બેસીએ? એટલે કે ના, હવે વોચમેન અંદર ન જાય, એ બહાર જ બેસે. એટલે આ લોકો પહેલી વાર આવ્યા હતા ડોસીવાળાને પોળે. પહેલાં ત્યાં કૂવો ને બધું હતું. એટલે ગયા અંદર, એ 5 જણા, બધા જેન્ટ્સ જ હતા, કોઈ લેડીઝ નહોતી. તો કૂવેથી ને આટલી નાની પોતળી પહેરેલા. રણછોડલાલજી મહારાજની હાઇટ બહુ જ ઓછી હતી. એણે આખું જીવન સેવામય જ કાઢ્યું હતું. ઠાકોરજી વિના એક પળ નહોતા રહી શકતા. એટલે એમને જોયા, હવે કોઈ દિવસ જોયેલા નહીં આ 5. એટલે એને એમ કે હવારના પોરમાં કાંઈ કોઈ જે આવી રીતે કૂવામાંથી જળ સિંચે અને ઠંડી કે મારું કામ, એ ખાલી આટલી ધોતી જ આટલી ટૂંકી પહેરી છે.
સ્નાન કરીને જળ સિંચતા હતા. કપાળમાં તિલક હતું, 2 કંઠી ધારણ કરેલી હતી, તેજ બહુ હતું. એટલે આ કે જો અહીંયા રહીએ એટલે એને કેટલી તેજ છે. પણ આ વૈષ્ણવ કહેવાય કે સવારના પોરમાં કેવી જળની સેવા. એટલે આમણે બધાએ કીધું, વૈષ્ણવ ઝાઝા કરીને જય શ્રી કૃષ્ણ. એટલે તરત મારા શ્રી આમ પાછળ વળીને કે, હા મારા વાલા વૈષ્ણવ ઝાઝા કરીને જય શ્રી કૃષ્ણ. બાપા ક્યાંથી આવ્યા? મારા વાલા કાંઠિયાવાડ સૌરાષ્ટ્રમાંથી આવ્યા છીએ. એટલે આ વૈષ્ણવ આવ્યા, તેણે કીધું, જે શ્રી અત્યારે હજી પોઈઢા હોય ને તો અવાજ નથી કરતા, અમે બહાર બેઠા છીએ, આવે એટલે અમારે સમાચાર દેજો. એ કે ના ના આવો આવો. એ કે સ્નાન, એ કે 3:30 નીકળાય, બાજુના ગામમાં જ અમે રોકાણા હતા અને સ્નાન કરીને ચા પાણી બધું કરીને આવ્યા છીએ, પણ તમે મારા શ્રીને જાગે ત્યારે. એ કે આવો આવો. રણછોડલાલજી મારા શ્રી નાચવા માંડ્યા, ગાવા માંડ્યા, કૂદવા માંડ્યા. એમને ત્યાં બધા ખવાસને બધા હતા. આમ જોઈને આમ એ કે શું થયું રાજી, આવો પ્રસન્નતા ક્યારે? વૈષ્ણવને અપરસ હતી તોય ભેટા. એ કે આજે મારો જન્મારો સફળ થઈ ગયો વૈષ્ણવ. ત્યાં તો બધા એવા જે હાય હાય. ઓલા વૈષ્ણવ કે અમે તો વૈષ્ણવ સમજીને જય શ્રી કૃષ્ણ કર્યા, અમારા સમાચાર આપજો મારા વાલા. અમે તો એ કે હું તમારો ભવનો ઋણી છું. મને ગુરુદેવ કહેવાવાળા બહુ, મને વલ્લભકુળ કહેવાવાળા બહુ, મને ગુસાઈજી બાળકો કહેવાવાળા બહુ. હું તરસતો તો મારા વાલા વૈષ્ણવ કે આ બધું તો વલ્લભે બનાવ્યો, હજી હું વૈષ્ણવ નથી બન્યો. મને જ્યારે વૈષ્ણવ બન્યો એવી ખબર પડશે ને ત્યારે મારો બેડો પાર થઈ જશે. વૈષ્ણવ આજે ઠાકોરજીએ મારો મનોરથ પૂરો કર્યો અને હું વૈષ્ણવ બની ગયો. અને એક એકને ભેટા મંગળા કર્યા, કલેવું સરાયું, લેવડાવ્યું, મંગળાનું દૂધ લેવડાવ્યું. હવે આ લોકોને એમ થાય કે અહીંયા બહાર બિરાજે એટલે વાત કરીએ વિનંતી, બપોર નીકળી જાય. હવે બપોર સુધી આવે જાય. વૈષ્ણવ બેસજો બેસજો. વળી પાછા બધું એમનું જાતે જ રસોઈ બનાવવાની, જાતે ઠાકોરજીને શ્રૃંગારને સ્નાનને આમ કરતાં કરતાં અનોસર થયા. બપોરે લગભગ 2:30 વાગે આવ્યા, પધાર્યા. બપોરના સંધ્યા વદન બાકી હતા, 3:30 સુધી એ કર્યા સંધ્યા જપકોઠામાં. 3:30 પ્રસાદ લેવા જતા હતા. એટલે કે આ વૈષ્ણવને પ્રસાદ એટલે ખવાશે કીધું કે અમે એમને કીધું, પણ એ લોકોએ કીધું કે જે લઈ લઈએ. એટલે અમે અધરામું લઈને પછી અમે નીકળીએ. જે કે સારું. 4 વાગે બધાએ પ્રસાદ લીધો. જે 4 વાગે એમ કે બધાને એમ કે હવે પ્રસાદ લેશે એટલે ભોજન કરી ક્ષણિક વિશ્રામ લે. નિજ 1 મિનિટનો પોઈઢા અહીં આવ્યા ત્યાં બધા વૈષ્ણવ સત્સંગ માટે આવી ગયા હતા. 4 થી 5 સત્સંગ કર્યો. 5 વાગે પાછા ઉત્થાપન, સંધ્યા આરતી, સેન, રાતનો સાંજનો સત્સંગ, 8:30 ભોજન કરવા પધાર્યા. આ વૈષ્ણવને લેવડાવ્યું. એમના પાઠને બધું બાકી હતું. 11 વાગ્યા સુધી કર્યું, 12 વાગે પહોંચી ગયા. હવે આ વૈષ્ણવને વાત કરવી પણ 1 મિનિટ જે પરવારે તો કરે ને. આમ કરતાં 2-3 દી થઈ ગયા. હવે આ લોકોને વાવણી કરેલી હતી, લણણીનો ટાઈમ હતો કે લણવાનું બધું બાકી હતું. ભલે હાથી કરે, 5 સધાર હતા, શેઠિયાવ હતા, પણ હાજરી તો જોઈ ને. અને હજી પહોંચતા 2-3 દી થશે.
હવે 3 દી થયા એટલે ઓલા જે એમના ખાસ સેવક હતા એને કીધું કે તમે અમારા વતી આટલી વિનંતી કરજો, હવે અમારે રજા લેવી પડે. પહેલાં સેવકે પછી જેને કહ્યું જે 5 મિનિટ. એ કે હા બોલો, તમે કેમ આવ્યા? સારું કર્યું આવ્યા, તમે મને વૈષ્ણવ બનાવ્યો. મેં તો મોટો મનોરથ કરવો છે, હજી આપણે એમ ન હોયું જોવાય કે તમે વૈષ્ણવ બનાવ્યો એનો મોટો મનોરથ કરવાનો છે મારે. કે મારા વાલા એ કે જે હવે અમારે આવી રીતે છે, અમારું ગામ તમે એ કે હું બધાને ઓળખું, નામ દેવા માંડ્યા, નામ સહિત યાદ. અને આજુબાજુના ગામડામાં ઘણા એના છોકરાઓ આવ્યા છે, ઘણાની દીકરીઓ આવી છે, ઘણાની વહુઓ પરણીને આવી છે. એટલે હવે બ્રહ્મ સંબંધને આટલા જણને આ મનોરથ તો આ 3 દિવસનું મુકામ કરી અને પધારો. હવે અમે શું કરીએ તો આપ જલ્દી પધારો. એ કે તમારા ઘરે જઈને તમારે ઠાકોરજીને દિનચર્યા મારા જેવી કરો, ટાઈમ મળે મને પધરાવજો. 5 વર્ષે પધાર્યા. તો આ જે સેવા પ્રત્યેનું સમર્પણ, પોતાના ઠાકોરજી પ્રત્યેનું લગાવ, આપણે લગાવ લગાવીએ છીએ પણ એનો અર્થ નથી સમજતા. આપણે ઘણીવાર ઓલું વડું થઈ જાય, શું કહીએ, બરાબર લગાવનું કે લગાવને બેટા એટલે વડું ન થાય. લૌકિક અર્થમાં તો ઓલો લગાડે એટલે ચોંટાડવાનો, પણ તારો ભાવ અંદર લગાવ કે ઠાકોરજી વગર લગાવે ચોંટાડેલું રાખશે તને. તો આ બધી કોઈ કપોળ કલ્પિત વાર્તા નથી મારા વાલા, હકીકત છે. અને ઠાકોરજી આજની તારીખમાં જતાવે છે. હમણાં એક વૈષ્ણવે વાત કરી, એ કહેલા બેન ઠાકોરજી વર્ષ દિવસથી તમે કીધું પુષ્ટ તો કરેવા, એટલે હજી આમ સેવામાં જે તત્પરતા જોઈએ ને એ છે, પણ હજી બીક બહુ લાગે છે કે આમ કે આ દોષ પડશે તો, આ અપરાધ પડશે તો, આમ થશે તો. હવે ઘડી ઘડી તમને ફોન કરાય નહીં, કારણ કે અમને ખબર ફોન તમારે ત્યાં કેટલા આવે છે અને કેટલા વૈષ્ણવમાં, એટલે મનમાં બહુ વ્યથા થાય એટલે તમને ફોન કરીએ. હવે ઠાકોરજીની કૃપાની એક નાની વાત કરવી છે. મને કે તમે કોઈને કહેતા નહીં. મેં કીધું બધા મને આવું જ કહે છે, કોઈનું નામ નથી દેતી, પણ તમારી સાથે આવું થયું છે એવું કોઈને ખબર નહીં પડે, મને ખબર છે. એ કે હમણાં એક દિવસ એવું બન્યું કે મારા દીકરાના લગ્ન હતા, એટલે તમે કીધું હતું કે સૌથી વધુ રાહ જોતા હોય ને આપણા ઘરે પ્રસંગની તો આપણા ઠાકોરજી. હવે ઠાકોરજી પુષ્ટ કરાવ્યા, અઠવાડિયામાં દીકરાને સરસ મળ્યું ને હવે જાન લઈને જાવું હતું સવારમાં, એટલે 3:30 4 ઉઠી ગઈને ઠાકોરજીને પહોંચીને જાનમાં માં એટલે તો જાય જ હસતા હતા. કે પહેલાં હરખાઈને પછી મેં કીધું બોલતા નહીં આગળ. હવે રાત્રે આવીને તો સવારે જાનમાં જવાની ઉતાવળમાં ઠાકોરજી ઠાડા રહ્યા, પોઢાડવાનું જ રહી ગયું. હવે મારા ઠાકોરજી ઠાડા. હવે જાન આવી ગઈ, પોંખા જમણવારી થઈ ગઈ. હવે આ બાજુ મંદિર તો રૂમ જ જુદો હતો અને ત્યાં મેં તાળ માર રાખ્યું હતું, કારણ કે લગ્નમાં બધાય કંઈ પુષ્ટિ માર્ગીય ન હોય. ઠાકોરજીની કૃપાથી લાબેન મસ્ત મોટો બંગલો છે, 3 માળ છે, પણ એ રૂમમાં એ ચાવી મારે અહીંયા. પછી બધા કપડાં બદલાવતા હતા, બધા રૂમ બિઝી હતા. એટલે મને એમ થયું કે હવે હું સાડી મારા વાલાના રૂમમાં જ બદલાવી લઉં, કારણ કે મારું કબાટ ને બધું મારા વાલા પાસે. અમારું નામ જ પડી ગયું ઠાકોરજીનો રૂમ. કાંઈ વસ્તુ કબાટમાંથી લેવી કે મમ્મી ક્યાં છે, ઠાકોરજી રૂમના કબાટમાં છે, કારણ કે બધું સર્વસ્વ સમર્પણ. હવે એલા બેન પરાકાષ્ઠા કેવી છે. મેં કીધું હા હા કો મારા વાલા.
આમ એને હરખ હતો કે મને જતાવ્યું, અને આમ રોતા હતા. મેં કીધું પણ શું થયું કયો તો મને ખબર પડે ને. એ કે બહુ મોટો અપરાધ કર્યો, ઠાકોરજી મારા ઘરેથી વયા નહીં જાય નીલાબેન. એનો ભાવ જોઈને મને એમ થયું કે ઠાકોરજી તને મૂકીને ક્યારેય ન જાય બેન. એ કે ખોલીને અંદરથી સ્ટોપર મારીને મેં કીધું હવે હું ઘરમાં પહેરવાનો સાલ્લો કાઢ લઉં. એટલે પહેરવા ગઈ તો મંદિરમાંથી ને ઢોળાવાનો અવાજ આવ્યો, ઢોળ કરતા જારીજી પડ્યા. હવે હવારના જારીજી એમના નહોતા ને હું અંદર આવી ત્યારે જ કેમ પડ્યા? હવે હું બહાર જઈને આવી હતી અને મૂંઝાઈ ગઈ, શું કરું? એટલે એ રૂમમાં ઠાકોરજીની અપરસ કરું, એ રૂમમાં બાથરૂમ રાખ્યું. ફટફટ ફુવાર અને ઊભી રહી ગઈ અને ગાઉન પહેરી અને અંદર ખોલ્યું તો ઠાકોરજી ઠાડા હતા અને જળ બધું સિંહાસન પર ઢોળાયું હતું. એટલે પછી બધું વસ્ત્ર ને બધું બદલાયું ને સિંહાસન બહાર મૂક્યું સૂકવવાને, ઠાકોરજીને પોઢાડ્યા ને ચરણ ચાંપા મારા વાલા સોજી ગયા હશે, આમ તેમ ખૂબ રડી. અને પછી સવારે તમને ફોન કર્યો, તમે કીધું શ્રમભોગ પહેલાં ધરાવી દો પછી ગાઈને દેજો. તો આટલા બધા કૃપાળુ કે મને જતાવ્યું કેમ? એ જ્યારે જે સવારે ન ઢોળાત. સાંજે રૂમમાં ફક્ત હું 5 મિનિટે સાડી બદલાવા ગઈ ત્યારે જે જારીજી રેલાયા. અને કેવા રેલાયા? રીતસર પડીને અવાજ આવ્યો કે આટલો મોટો લોટો ભરેલો હોય ને પડ્યો હોય એવો અવાજ આવ્યો. એ કે ઈલાબેન આમ બધાય કે જતાવા એટલે શું, પણ મેં ફીલ કર્યું કે આને જતાયું નહીં તો બીજું શું કહેવાય. પણ તમે કોઈને કહેતા નહીં હો, પ્રગટ કરે રસ તમે કહો છો ને જાય. પછી મારા ઠાકોરજી મારી યાર આવી લીલાનું. પણ ઈલાબેન વયા નહીં ગયા હોય ને, મારે ઘરે જ રહ્યા હશે ને, મારાથી આવી મોટી ભૂલ થઈ. મેં કીધું તમારે ભેગા જ આવ્યા હતા જાનમાં કે તું માલે હુંય તારી ભેગું માલું, તું ગાય તો હુંય ગાઉં. તમે શેરો એ કે શેરો નવા વસ્ત્રો સરસ મજાના. એ કે વહુને જે એટલા દાગીના કરાવ્યા હતા એમને મેં મગમાળા ને હીરાની બુટ્ટીને બધું કરાવ્યું. મેં કીધું બુટ્ટી? હા. એ કે કર્ણફૂલ હાવ ભોળા. તો મેં કીધું બોલો તમને એણે કીધું કે મારે તારે ભેગું આવવું છે ને એટલે તું વડા ન કરતી. પછી એના જીવને શાંતિ થઈ. ત્યાં સુધી એણે પાણી મોઢામાં નહોતું નાખ્યું કે મારા ઠાકોરજીને મેં આવો શ્રમ દીધો તો અહીંથી વયા નહીં જાય ને. આવા ભોળા વૈષ્ણવ ઠાકોરજી જતા હોય, મારા જેવા ડઠર ન જતા હોય. તો આ બધી જે વાતો છે ને એ અહીં સત્સંગમાં કહેવાનો મતલબ એ છે મારા વાલા, ઠાકોરજી બીજા દેવોની જેમ ક્યારેય આપણને શ્રાપ નથી આપતા, ક્યારેય એમને ક્યાંય વાંધો નથી પડતો. હા, ઉદાસ થઈ ગઈ. આજે તમે અસમર્પિત લ્યો તો ઉદાસ. આજે હું તમને પરણીને આવું અને તમારા ભાઈબંધની થાળીમાં તમારી હાજરીમાં જમું તો તમે મારું અપમાન નહીં કરો, તમે મને કંઈ કહેશોય નહીં, પણ તમે ઉદાસ તો થઈ જાઓ કે તું આ કરસ બરાબર નથી કરતી. તો લૌકિકમાંય આપણે જેને પરિણ્યા હોઈએ એને વફાદાર રહીએ છીએ. તો મારા વાલા અલૌકિકમાં આપણા લગ્ન જેની સાથે થયા, વિવાહ થયા, એની વફાદારી કેવી રીતે છોડાય? આ સંબંધ તો 50, 60, 70 જીવીએ એટલો, પછી કરોડો જન્મ સુધી તમે મને નથી મળવાના, હુંય તમને નથી મળવાને, કોઈ આપણા સંબંધો નથી. પણ આ સંબંધો તો કરોડો જન્મથી છે, હતા અને હશે. તો એની હારે કેમ વફાદારી છોડાય? તમારે અસમર્પિત જો અત્યારે એવું છે ઘણીવાર ના છૂટકે કંઈક એવા સંજોગ બને
લેવું પડે. પણ અન્યાશ્રય તો ઠાકોરજીથી સહજ નથી થતો ને નથી જ થતો. પુષ્ટિ માર્ગમાં જે બધું બની રહ્યું છે એ 84-252 જેવું જ બની રહ્યું છે, પણ આપણે એને મહેસૂસ નથી કરતા. હમણાં એક વૈષ્ણવ આપણા ઘરે આવ્યો, એને સરસ વાત કરી. એ કે બેન પોસ્ટ કરાવ્યા ને ત્યારે મારા લાલા તો હાવ હળવા ફૂલ હોય. એ કે આમ નાના છોકરા સ્નાન કરાવીને શિંગાર, હજી 1-1.5 વર્ષ થયું ને તો મારા લાલા રૂસપુસ થઈ ગયા છે. મેં કીધું ગાંડી આવું ના બોલાય. આમ ભોળી બિચારી હાવ ઓલી લજ્જા હાવ નાનકડી છે ને, 22-25 વર્ષની હશે. મને કે વજન વધી ગયું છે બોલો. આ એનો ભાવ છે, એ ફીલ કરે છે કે મારા ઠાકોરજી પ્રસન્ન રહે છે, એનું વજન વધી ગયું છે. એ કે એની માય રૂષ્ટપુષ્ટ અને એને લાલા અહીંયા આવીને રૂષ્ટપુષ્ટ થઈ ગયા. મેં તો બસ આવો જ પ્રેમ કર પ્રભુને. પ્રભુમાં જ જીવીએ ને. ભક્તિ અલગથી કરવાની વસ્તુ છે જ નહીં. ભક્તિ તમારા જીવનમાં વણાયેલી છે. તમે બજારમાં ગયા હો તો સારી વસ્તુ જુઓ, તમે સરસ શું કહો, દાદા અહીંના પેડા અધ્યયન ભાવે થોડાક લઈ લ્યો ને. યાદ આવ્યો તમને? મને તો ઠાકોરજી સાક્ષાત છે મારા વાલા. સરસ નવું ફ્રૂટ જોયું, ભાવ ન પૂછો. તમારો ભાવ છે ને અંદર, અરે ખાલી 2 જ લ્યો ને નંગ. મારા ઠાકોરજીને નવું ફ્રૂટ, નવો મેવો ધરાવો. અને લાલા જ્યારથી આપણે લઈએ ને ત્યારથી સિંહાસન પર કૂદે. મારી માં કાલ નવું ફ્રૂટ મેવો ધરાવશે. આ પ્રભુને જો તમે સાક્ષાત માનો, આ વિચક્ષણતા એની જાણો, તો તમને આ ચિત્રજી નહીં લાગે, તમને આ મૂર્તિ નહીં લાગે, તમને આનો ભાર નહીં લાગે, તમે ક્રિયા નહીં કરો. આજની જ વાત કરું, એક બેન પૂછવા આવ્યા, કિલાબેન સવારે અસારવા જવાના? મેં તો એ કે આ ઘાસ ને ગાયનું ને બધું. મેં તો કાંઈ વાંધો ને, તમારે જે હોય મને કહો. એટલે પછી એને કોકનો મોબાઈલ ઉપર ફોન આવ્યો, એટલે ઓલા એવું કીધું કે આપણે દર વખતે અમારા ઘરે ખીચડાનું, હવે એ અન્ય માર્ગી હતા, એ કે દર વખતે ખીચડો હું મારા કુટુંબીઓને ભેગા થઈને ખાઈએ છીએ. આ વખતે મારા વાલા બધાને, એટલે તમે 2 માણસ ખીચડો ખાવા આવજો. ખીચડો ને રીંગણ બટેકાનું ભરેલું શાક ને રોટલા ને વઘારેલું દહીં ને આથેલી હળદર ને પાપડ ને. લોલાબેન તરત હા પાડી દીધી. પછી 10 મિનિટ એને કામ હતા થોડુંક, એટલે અહીંયા મારી પાસે આવ્યા હતા. એની વહુ પ્રેગ્નન્ટ હતી, એટલે એને બ્રહ્મ સંબંધ લેવું હતું. તો મને કે જે આપશે. મેં તો આમાં મને ખબર ન પડે, તમારે જેનું લેવું હોય એને તમે વિનંતી કરો ને પૂછી આવો. હા પાડે તો તમે, એ કે જો હા પાડે ને તો બ્રહ્મ સંબંધ લેવડાવીને પછી ખોડો ભરું ને પછી એને પિયર મોકલું ઈલાબેન. એટલે કે હું તમને મારો વાલા જો બ્રહ્મ સંબંધ પુષ્ટ કરાવવાનું આ બધું મારો વાલો વલ્લભકુળ કરે, એ બધું એને ખબર પડે. આ બધું હું તો તમે બધા કઈ જાવ અહીં વાતું કરું, મને કાંઈ આવડે નહીં, મને સમજણ ન પડે, મારી પાસે કોઈ જ્ઞાન નથી. આમાં લખ્યું હોય વાંચવું એટલે તમને એમ થાય હીલાબેન સત્સંગ નથી કરતા. મારા વાલા તમે બધા કયો છો એ હું મઠારીને કહું છું, બાકી મારી પાસે વિશેષતા કાંઈ નથી. હવે જે કહેવું છે તે આ છે મારે, કે પ્રભુ તરફની નિષ્ઠા જુઓ તમે.
હજી હમણાં પોસ્ટ કરાવ્યા છે. ઉપદેશ આપણે મનનો સાંભળીએ છીએ, આખી દુનિયાનો. કોણ જેટલું આચરણમાં નથી, એણે કણ સાંભળો અને મણ મૂકે છે. એટલે એ કે સારું, એ કે અમે સેજ 1 વાગે આવશું. સામેવાળાએ કીધું સારું. પછી 10 મિનિટ પછી એને મારું કામ હતું, એને એક વસ્તુ જોવી હતી, એવી બનાવડાવી હતી. એટલે મેં કીધું બેસો, તૃપ્તિ ઉપરથી આવે એટલે લઈ આવે, હું ઉપર બહુ ચડતી નથી. એટલે પછી થોડો કણકો લીધો, બેઠા. પછી 10-15 મિનિટ પછી ઓલા બેનને ફોન કર્યો. એ કે લે હું તમને કહેતા ભૂલી ગઈ, મારી ભાણી એ કે આવવાની બરોડાથી ને, એટલે મારે નહીં અવાય. બીજી વાર વાત. ઓલા કે આવ્યા હોત તો આપણે 5 કપલ ભેગા થાવ ને, મજા આવતી. કે હાવ સાચી વાત, મને બહુ મન હતું પણ નહીં મેળ. એ કે કાંઈ વાંધો નહીં. એટલે મેં કીધું તો 10 મિનિટ પહેલાં તમને ખબર નહોતી તમે? એટલે પછી મારી બાજુમાં બેસીને આજુબાજુ જોયું કે કોઈ આકાશ કે તમે કે તૃપ્તિ છો નહીં. મને કે ઈલાબેન હું હાવ ખોટું બોલી. મેં કીધું કેમ? તો કે તમે કીધું છે ને કે ઠાકોરજીનું નામ ક્યાંય નહીં દેવાનું, ઠાકોરજીને ખોટું લાગે. મેં શું થયું એ તો કહો. એ કે મેં મારા ઠાકોરજીને ખીચડો ન ધરાવ્યો હોય ત્યાં સુધી એને ઘરે કેવી રીતે ખાવ? મારા ઠાકોરજીને ખોટું લાગે તો એ તો અરોગે નહીં. અમારા લાલા તો બહુ મન પ્રેમ કરે છે ઈલાબેન, એટલે કે તમે શીખવાડ્યું છે કે આપણે ઠાકોરજીનું નામ ક્યાંય નહીં. એટલે મેં એને આવું ખોટું બોલી. એ કે ખોટું બોલતી ત્યારે મને ખબર હતી હો ઠાકોરજીને નહીં ગમે, પણ મારા વાલા તારું નામ તો ન દેવાય ને. હું રાજી થઈ કે અમે તો બધા વાતો કરીએ છીએ, નથી મૂકી શકતા વર્તનમાં. આવા ભોળિયા વૈષ્ણવ હોય ને એ પ્રભુને બહુ વાલા લાગે. એ કે જ્યાં સુધી મારા ઠાકોરજીને ખીચડો ન ધરાવું ત્યાં સુધી હું પ્રસાદ ન લઉં. આ પુષ્ટિ માર્ગ છે મારા વાલા. આમ એકમાંથી બીજી વાત આજે મને એમ થતું હતું કે શું મારો વાલા વલ્લભ તું કહેવાનું જ, મને તો કાંઈ આવડતું નથી. એ બધું કેવડાવે છે. એ જ્યાં સુધી અહીંયા બિરાજે છે ત્યાં સુધી બોલીશ. એ ના પાડશે કે બસ ઈલાબેન હવે તમે હોશિયારી બંધ કરો, પણ બસ ત્યાં સુધી જ જીવાડજે મારા વાલા. જ્યાં સુધી સેવા સ્મરણ સત્સંગ થાય પછી ભારરૂપ ન બનાવતો, ભાવ હોય ત્યાં સુધી ઉપર લઈ જાજે. બોલો વલ્લભ સાખી હરિરાય મહાપ્રભુજી કી જય. તેત્રીસમી, કાલે 32મી સાખીને વિરામ આપ્યો. શ્રી વલ્લભ જીવન પ્રાણહુ નયન રાખો ઘેર, પલકન કે પરદા કરો, જાનન દાય હો ફેર. શ્રી વલ્લભ જાનન દેહો ફેર. સીધો સાદો અર્થ, શ્રી વલ્લભ જીવન પ્રાણ હો. શ્રી વલ્લભ જ જીવનના પ્રાણરૂપ છે. નયનન રાખો ઘેર, પોતાના નયનરૂપ નિવાસમાં સદા વલ્લભને રાખો. નયનો પલકન કે પરદા કરો. આ પાપણ પલકન કે પરદા કરો. નયનોની પાપણનો પડદો પાડી દો, જેથી આપ શ્રી અન્ય સ્થળે પધારી ના જાય. જાનન દાહો ફેર. શ્રી વલ્લભ વિના અન્ય કંઈ પણ ન નિરખવાની શીખ હરિરાયજી જીવોને આપી રહ્યા છે. શ્રી વલ્લભ જીવન પ્રાણ હરિરાયજી કહે છે. વલ્લભ શું છે? મારા જીવન પ્રાણ. જ્યાં સુધી શરીરમાં પ્રાણ છે ત્યાં સુધી આપણે બધા જીવિત છીએ. તો આ પ્રાણ કોણ છે? મારો વલ્લભ.
નયનન રાખો ઘેર. પણ મને બીક લાગે છે કે મારા નયનનમાં વસેલા મારા વલ્લભ આંખ ખુલ્લી રાખું ને ક્યાંક બહાર પધારી જાય તો હું અનાથ થઈ જાઉં. નયનન રાખો ઘેર. બે મારી આ જે પાપણો છે એને હું બંધ કરી દઉં કે મારા વલ્લભ મારે ત્યાંથી અન્ય જગ્યાએ પધારે નહીં. ઓલો એક રસ્યો છે આનો હોળીનો, યાદ નથી આવતો પણ એનો અર્થ એવો જ છે, मैं तो सोई रही थी सपने में, आयो श्याम सपने में. હવે કે સ્વપ્નું આવ્યું, સોઈ રહી હતી, શ્યામ સ્વપ્નમાં આવ્યા ને અમે એને હારે મનોહાર કર્યા ને એણે અમને બધું સુખ આપ્યું ને અમે એની હારે આટલો વખત રહ્યા ને એનું સાનિધ્ય મળ્યું. જબ આંખ ખોલી શ્યામ પધારી ગયા અને હું તો પાછી ભિખારણ ને ભિખારણ જ રહી. તો આપણા બધાની દશા એ જ છે કે વલ્લભને એવા નયનોમાં રાખો. પિયત એ કીર્તન છે, પિયતો હે નૈનન મેં રાખું, જગ વાર ફેર સી નાખું, આખું જગ તારા ઉપરથી વારી નાખું. પિયતો હે નયનન મેં રાખું. તો નયનન રાખો ઘેર. કેમ હૃદયમાં ન કીધા? કેમ આંખમાં કીધા? પ્રેમ પેલો નેત્રથી જ થાય. તમે લૌકિકમાં જુઓ ને, સીધા કોઈને આપણે ન કહી દે આઈ લવ યુ, હું તને પ્રેમ કરું છું. રોજ મળે, સમૂહમાં મળતા હોય, કોલેજમાં કે સ્કૂલમાં આટલા બધા હોય પણ એ બેનની નેનની નેનથી આમ ચમક આવતી હોય. સામનેજી અને ઠાકોરજી એકવાર આ બાજુ નંદબાવા, યશોદાજી, દાઉભૈયા, સખાઓ, સખીઓ અને ઠાકોરજી બિરાજતા હતા અને વૃષભાનજી, કીર્તિજી, રાધાજીને લઈને મળવા આવ્યા. આ બાજુ એ બધા અને બધા બરસાનાવાળા. હવે રાધાજીને હોળી રમવાનું મન થયું. આમાંથી નીકળાય કેવી રીતે? બે હારે બહાર કેવી રીતે જઈ શકે? નયનન રાખો ઘેર. એટલે સામનેજીએ આંખથી ઈશારો કર્યો. આંજણ આંજોથી આમ લઈ અને આમ છાંટ્યું. પ્રભુ સમજી ગયા કે ચોવા ચંદનથી મારી હારે હોળી ખેલે છે. ઠાકોરજી જે પેનનું બીડા હતા એની પીક હતી એ લઈને આમ છાંટી. અબીલ, ગુલાલ, કંકુ. હવે સામનેજીએ જોયું આ બધામાં બહાર નીકળાશે નહીં. વાળનો અંબોડો તોય છૂટો કર્યો. કે પ્રભુ તમે તો આખી મને ભીંજવી દીધી. ઠાકોરજીએ હસામ કર્યો, કોઈનું ધ્યાન નહીં. આ નેત્રનું સુખ જુઓ, નેત્ર રંગની હોળી. ઠાકોરજી હાથ ઊંચો. એ કે સાંજે આજ ગિરાજી પર આવજો, હોળી ત્યાં રમશું. તો નૈનનથી ને હોળી રહીમાં. નૈનન મેં પિચકારી દયે મોહે ગારી દયે હોરી ખેલી ન જાય, હોરી ખેલી ન. નૈનન મેં પિચકારી દઈએ. બે નેણથી રહીમાં ને તો પ્રેમની શરૂઆત પણ નેત્રથી જ થાય.
કોઈ દિવસ કોઈએ વાણીથી સીધું કહી દીધું એવું બને જ નહીં. નેત્રથી ફીલ કરે બેય. આપણે લૌકિકમાં જુઓ કે અલૌકિકમાં, આપણા ઠાકોરજીના નેત્ર ઢળતા હોય. આમ આમ હામાં ઓલા આ નેત્ર હામાં રાખીને આમ આંખો કાઢતા હોય એવા ન હોય. ચરણ તરફ ઢળતા હોય કે જે મારા ચરણમાં કાયમ વાસ કરે છે એ બધા મારા, અને સામેવાળા બધા તારા દુનિયાને કે તું હાચો. તો શ્રી વલ્લભ જીવન પ્રાણ હો, નયનન રાખો ઘેર. આખી આ પ્રિયા પ્રિયતમની લીલા છે, એમાં નયનમાં પ્રભુને સાચવીને રાખવા છે. નયન મેં પછી એક મિનિટ, એક ઓલો પિક્ચરનું ગીત છે એ પ્રભુના અનુસંધાનમાં, હવે કાંઈ બીજામાં ન. नैनों में सपना, सपनों में सजना, सजना पे दिल आ गया. આ બધા એ યુવાનીના દિવસોની વાત નથી મારા વાલા. નૈનો મેં સજના, મારો વલ્લભ. नैनो में सजना सपना, सपनों में सजना, सजना पे दिल आ गया કે સજના पे. नैनो में सजना સ્વપ્ના, પણ કોણ છે? મારો વાલો. તો અહીંયા એ જ કે છે નયનન રાખો ઘેર. એ ગુજરાતી પિક્ચર છે, હું ભૂલી ગઈ. નૈનમાં નૈન મળે જ્યાં છાના, વાતો હૈયાની કરવાના, તમને પાર કા માનો કે માનો પોતાના, તમને પાર કા માનો કે માનો પોતાના. ગોપી હતી પૂનમની રાત તમે આવ્યા હતા, તમને બોલાવે પ્યાર, તમે ઊભા રહો, તમે ઊભા રહો, તમે ઊભા રહો. મેં તો આપ્યા છે ફૂલ. આખું ગીત એ ત્યારે ભલે કોલેજના પ્રેમના અનુસંધાનમાં હતું, પણ મારા વાલા હવે જે અનુસંધાન છે ને એ આનું છે કે નૈનમાં નૈન મળે જ્યાં છાના. આ દરેક પ્રેમની વાતો નૈણથી જ ચાલુ થાય, નેત્રથી જ ચાલુ થાય, વાણીથી ચાલુ ન થાય. વાણીની પરિભાષાની લિમિટ છે, નેત્રોને પ્રેમ કરવાની લિમિટ નથી. એ નેટમાં તમે પ્રભુ આવી જાઓ વલ્લભ, તો નયનન રાખો ઘેર. બે મારા એ નેત્ર નયન બંધ કરી દઉં, તમને ક્યાંય ન જવા દો. એ કીર્તન છે, યાદ નથી આવતું. એ જ કે છે નૈન પર દેખો નંદકુમાર. અત્યારે તમે આપણે વધાઈઓ બધી ગાઈએ છીએ ને, એમાં જન્માષ્ટમીની વધાઈમાં છે નૈન પર દેખો નંદકુમાર. તમે સામું જુઓ એવું નથી કહેતા હો, નૈન પર દેખો. તમે કીર્તન બધાય જુઓ. પ્રભુને પ્રેમની શરૂઆત તો નૈણથી જ થાય, નેત્રથી જ થાય, પછી વાણી સ્ફૂર્તે, પછી શબ્દો આવે. નેત્રથી નક્કી થઈ જાય કે એકબીજાને અતિશય પ્રેમ કરીએ છીએ. હવે પ્રપોઝ કરશું તો એ ના નહીં પાડે, અને મને કરશે તો હુંય ના નહીં પાડું. નેત્રથી પ્રેમ કરવાની જ્યારે પરાકાષ્ઠા આવે ત્યારે વાણી વ્યક્ત કરે, પણ પ્રેમ તો નેણોએ જ કર્યો છો મારવાલા. એક ઓલી નાની વાત જે કીધી હતી, એ કે રસ્તે જાતો તો એક મુસાફિર, તો આંબાનું ઝાડ એવું, એવી સરસ કેરી લટકે, એને આમ જોઈ નેત્રથી, આ આવી કેરી, આંબો આવો, મોઢામાં આવ્યું પાણી.
જોયું નેત્રએ, પગ ચાલીને ત્યાં ગયા, ક્રિયા કોણે કરી? પગે. તોડવા માટે કોનો ઉપયોગ કર્યો? હાથનો. ખાધું કોણે? મોઢાએ. હવે ઓલો આવ્યો માળી, માર પડ્યો કોને? પણ આંસુ ક્યાંથી એવા ખબર છે? કારણ કે જોયું તું કોને? તો નૈન ના રાખો ઘેર. આ સાખી મારા વાલા, આમાં કઈ અદ્ભુત નથી. આ 100 સાખી કરતા તો મને એમ છે કે આખું જીવન વ્યતીત થઈ જાય. પણ ના હો મારા વાલા, આપણે પછી હજી ઘણું બધું જીવીએ તો કરવાનું જ. પણ થોડું ઘણું જ્યાં સુધી આ બધી સાખીમાં આનંદ ન કરીએ ને ત્યાં સુધી લીલાના દર્શન ન થાય. તો શ્રી વલ્લભ જીવન પ્રાણ હું, આ બધા જીવન પ્રાણની વાત છો. ઓલા આજે પ્રેમ થયો ને સાંજે છૂટા પડ્યા ને પરમદી છૂટા છેડા, આ એ પ્રેમલાની મોહની વાત નથી. આ બધી વાત મેં પિક્ચરના ગીતનું કીધું હોય કે આ દાખલા આપ્યા હોય, બધા અલૌકિક પ્રેમની વાત છે મારા વાલા. હવે 68 વર્ષે બીજા પ્રેમની વાત ન હોય. આ દોર આનિયારે બંધાઈ ગઈ છે. હવે અમે છૂટવા માંગીએ તો એ છોડ એવો નથી. આ લોઢાની સાંકળ એ નથી મારા વાલા, આ સોનાની નથી, આ હીરાની નથી, આ મોતીની નથી. આણે આ પ્રેમની સાંકળ એવી બાંધી છે, કોઈની ત્રેવડ નથી કે આ સાંકળથી આપણને છોડાવે. બોલો હરિરાય મહાપ્રભુ. આ એકમાં મને એવું થાય કે આ 2-3 કલાક હોય ને તો આ સાખી એક ધારો, પણ સમય બધી મર્યાદામાં રહીએ તો જ. નદીમાં પૂર આવે ને મારા વાલા તો પીવાના પાણીને કામમાં ન આવે. એમ આ બધું માપમાં બોલું ને પછી હું તો ક્યાં ને ક્યાં વહી જાઉં છું એ આ જાણે છે. અહીંયા કોના ભાન છે? હરિરાય મહાપ્રભુજી કી જય. હરિરાય કૃત વાંગ મુક્તાવલી. મુખ્યો હિ બ્રહ્મ સંબંધ સ ભાવાત્મક એવહી. આ માર્ગમાં બ્રહ્મ સંબંધ એટલે સ્મૃતિમાં જેને પરમાત્મા, શ્રીમદ ભાગવતમાં જેને ભગવાન અને શ્રુતિવેદમાં જેને બ્રહ્મ કહેવામાં આવ્યા છે તે પરમ કૃપાળુ શ્રી કૃષ્ણચંદ્રજી પરબ્રહ્મ સાથે જીવનો સંબંધ. નામ બધાય દઈ દીધા કૃષ્ણના. સ્મૃતિમાં પરમાત્મા, ભાગવતમાં ભગવાન, શ્રુતિવેદમાં બ્રહ્મ. એટલે આપણે બ્રહ્મ સંબંધ લઈએ છીએ, જેને બ્રહ્મ કહેવામાં આવે છે. તે પરમ કૃપાળુ શ્રી કૃષ્ણચંદ્રજી પરબ્રહ્મ સાથે જીવનો સંબંધ. આ માર્ગમાં નામકરણ દીક્ષા દ્વારા શરણનો અધિકાર થયા પછી માર્ગ દીક્ષાના સ્વરૂપમાં ગુરુ દ્વારા જે સંબંધ કરાવવામાં આવે છે તે જીવોદ્ધારમાં કારણભૂત રહેલો સંબંધ મુખ્ય છે અને એ ભાવાત્મક છે. શા માટે ભાવાત્મક? એનો જવાબ હવે આપે છે. ભાવો વિવાહતા નાર્યા યથા સ્વપુરુષે ભવેત તથા મમ પતિ કૃષ્ણ ઇતિ સંબંધોત્ર હિ. વિવરણ: વિવાહ થતાં જેમ નારીને પુરુષ પોતાનો પતિ છે એવો ભાવ થાય છે. લગ્ન ન થયા હોય, છોકરા જોતા હોઈએ તો આપણે એમ થાય કે અમારો પતિ છે. એ જોઈ જાય ને, લગ્ન થઈ ગયા પછી યાદ ન હોય કે કયો છોકરો જોવા આવ્યો હતો ને એણે શું પૂછ્યું હતું ને એ કેવો. પછી જેને પરણાવ હોઈએ ને
એને સર્વસ્વ આપણે સમર્પણ કર્યું. વિવાહ થતા જેમ નારીને પુરુષ પોતાનો પતિ છે એવો ભાવ થાય છે, તે પ્રમાણે બ્રહ્મ સંબંધને લીધે શ્રી કૃષ્ણચંદ્ર જ મારા સ્વામી છે, હું એમનો દાસ છું એવો ભાવ જાગે છે. વળી પછી એ જ વાત આવી, બ્રહ્મ સંબંધ નામ દીક્ષા શરણની છે. શરણ મળ્યા છીએ આપણે, વિવાહ થાય છે, સગાઈ થાય ત્યાં સુધી હજી કાચું પાકું કહેવાય. બ્રહ્મ સંબંધ લીધું એટલે તમને ભાવ કોનામાં આવે? પતિમાં જ આવે. તો અહીંયા બ્રહ્મ સંબંધને લીધે શ્રી કૃષ્ણચંદ્ર જ મારા સ્વામી છે એવો ભાવ આવે. પણ ક્યારે આવે મારા વાલા? ઠાકોરજી પુષ્ટ થઈને ઘરમાં આવે તો. લગ્ન કર્યા પછી આપણે એમ કહીએ અમદાવાદમાં મારે વર રહે છે, મારા મિસ્ટર ત્યાં જ, તો બેન તું કાં અહીંયા રહેશ? હજી મારે રસોઈ શીખવાની બાકી છે, હજી મારે છેલ્લું વરસ બાકી છે, હજી મારે ભાભીને સુવાવડાવવાની, ત્યાં જિંદગી પૂરી થાય. પતિ પત્નીના સંબંધ ન થયા પછી તમે પરિણા છતાંય કુંવારા. તમે બ્રહ્મ સંબંધ લીધું અને ઠાકોરજી પુશ નથી કરાવ્યા, પરિણા છતાંય કુંવારા. અત્યારે કેટલું પુષ્ટિ માર્ગને લોકો નુકસાન પહોંચાડે. મા બાપ જાય, વર્ષોથી ઠાકોરજી ઘરમાં બિરાજતા હોય, ગુરુ ઘર પધરાવી દે. હમણાં એક માજી બિચારા આવ્યા હતા, એને લાલન આટલા 200 વર્ષ પહેલાં એના દાદીજી સાસુને એના દાદીજી સાસુએ ખોયડું બનાવતા હતા, ઓલું ગારાનું, એટલે નીચે પાયો મજબૂત કરવા ખોદવું પડે, તો ત્યાંથી આ મળ્યા હતા. અને હારે ગિરિરાજજી હતા. હવે જે જેને બતાવ્યા એ કે આ રાખી, એ કે ના મારવાળા પુષ્ટ થઈ જાય ને તો હું હવે પુષ્ટ થઈને ઘરે પધાર્યા. અને એમના ગુરુદેવ ના બેટીજીને વલ્લભ પધરાવી દીધા હતા. તો એની સેવામાં એ જતા હતા, તો બેટીજી લીલામાં જતા જતા ઓલા વલ્લભ પધરાવી દીધા. હવે એ માજી 92 વર્ષના, એટલી સુંદર સેવા કરે. એને રોજ સૌરાષ્ટ્રના માથાબોળ નાહી ધોઈને ચોખ્ખા કપડાં પહેરે અને ઠાકોરજીને લાડ લડાવે. કોઈ દી બહારનો જળ બી નહીં. હવે તબિયત બગડી, દીકરા વહુ કે બા હવે તમે અહીંયા આવી જાઓ, ઘડી ઘડી અમારે દોડા ન થાય. માજી ભોળવાઈ ગયા, બધું વેચી દાગીના પોતાને દઈ દીધા વહુને કે બટા હવે મારે આ કંઈ કામનું નથી, હવે મારા પછી તમે જ છો, એકના એક છો, મારે ક્યાં બીજા 2-5 દીકરા છે, પણ મારા ઠાકોરજીની સેવા આનંદથી થાય. તો કે હા બા હવે તો આપણે ઠાકોરજીનો રૂમ જુદો છે, બધું અનુકૂળતા છે. આવી ગયા માજી, અઠવાડિયું થયું. હવે માજીની ઉંમર પ્રમાણે એણે વહુને કીધું કે સવારે તું કલાક આવ ને મારી પાસે, તો આપણે સેવામાં મને એ કે ઠાકોરજી ગુરુ ઘર પધરાવી દો, આ લપ મારે હાલે જ નહીં. સવારમાં મારે માથાબોળ નાવાનું ને અંદર આવવાનું ને આ ન પોસાય. હવે અઠવાડિયું માજીએ પણ તબિયત સાથ ન આપે, માણસ શું કરે? પછી ગુરુદેવને ફોન કર્યો કે પરિસ્થિતિ આવી છે. ગુરુદેવ કે ના થાય તો કાંઈ વાંધો નહીં, પધરાવી જાવ અહીંયા. એટલે વોવે શરત મૂકી કે તમે ગુરુદેવને પૂછો કે હું નાઈને આવું, માથાબોળ ન નાવ.
મારે તો જ ગુરુદેવ કે તમારે 200 વર્ષથી જે મેળ સચવાય છે, અમારા દાદા એના દાદાએ આપી હતી, એટલે આમાં હું બાંધછોડ ન કરી શકું. આવી નાની બાબતને લીધે ઠાકોરજીને પધરાય એવા ગુરુ ઘરે. હવે ઓલા માજીએ પણ લઈ લીધું કે વસ્ત્ર સેવા ગુરુદેવે પધરાવી કે ધરીને લેજો, બધુંય લેજો તમારી ઉંમર પ્રમાણે. માજીએ નક્કી કરી લીધું કે દૂધમાં બનાવેલી 2 રોટલી, એક બપોરે અને એક સાંજે, અને બીજું કોઈ વસ્તુ નહીં, બટાકાની ટૂંકનું ખાલી સિંધા લૂણ ને મરી નાખેલું વસ્ત્ર સેવામાં એ ધરાવે અને રોજ એ લે. આજની તારીખમાં એ માજીએ આટલા વર્ષ થયા, મોઢામાં એ કાંઈ નાખ્યું નથી, કોઈના ઘરનો કોણ નથી લેતા, મિશ્રી કોઈ દે તોય નહીં. આટલા વર્ષથી પ્રભુએ નિભાવ્યો છે. એની ઈચ્છા છે ત્યાં સુધી ભૂતલ પર રાખશે. એટલે અત્યારે પરિસ્થિતિ આવી છે, ઠાકોરજી કોઈને ગમતા નથી, અને ગમે છે એ પ્રેગ્નન્ટ હોય તો એ પધરાઈ આવે છે. તો અહીંયા કહી દીધું કે વિવાહ થાય એટલે તમારો સંબંધ ઠાકોરજી સાથે થઈ જાય. એ તમારા પતિ, તમને શીખવાડવું ન પડે સ્ત્રીઓને કે પતિ હારે તમારે કેવો સંબંધ રાખવાનો. અત્યારે બધું પુરુષ સમોવડી નોકરી કરે. અમે તો એવું જ જોયું છે કે ભાઈ એ બધું બહારનું કરે ને અમે બધું ઘરનું કરીએ. છોકરાઓને ભણાવવાથી માંડીને, મૂકવાથી માંડીને, ડબ્બાથી માંડીને બધું માથે. એના લીધે એક કુટુંબ વ્યવસ્થા જળવાતી હતી. હવે જેવી ઘરમાં સ્થિતિ છે એવી સ્થિતિ ઠાકોરજીની છે. બોલો હરિરાય મહાપ્રભુજી કી જય. શ્રી વલ્લભાધીશ સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. વ્યાસજીએ વેદના જે 4 ભાગ કર્યા એ કેમ કર્યા એની દલીલોનું વિવરણ ચાલે છે. કાલે એક દલીલ જોઈતી, આજે બીજી. અહીં બીજી દલીલ કરવામાં આવે છે કે ભગવાનનો અવતાર હોવાથી એવો વિશેષ અધિકારી છે. એ વાત સાચી, પણ એનો અર્થ એ નથી કે તેઓ અન્યથા સમાજના હિતની વિરુદ્ધમાં કાંઈ કરે. વ્યાસજી ઠાકોરજીના જ્ઞાન અવતાર છે, એ બધું માની લઈએ, પણ એમનાથી એવું ના થાય કે સમાજનું અહિત થાય. હવે કે છે આ શંકાનું સમાધાન કૃપણ વત્સલ પદથી કર્યું છે. તેઓએ સમાજની વિરુદ્ધમાં કાંઈ જ કર્યું. ઠાકોરજીના જ્ઞાન અવતાર હોય એ સમાજની વિરુદ્ધમાં કાંઈ કરે ખરા? તેઓએ દિન અલ્પ બુદ્ધિઓવાળા પર દયા લાવીને જે કર્યું છે તે તેમના ઉદ્ધાર માટે કર્યું છે. વેદનું પઠન સ્વાધ્યાય માત્ર કરવાથી પાપોનો નાશ થાય. તેનું પઠન કરવાથી પણ સામાન્ય જીવોનો કૃતાર્થ થઈ શકે તે માટે સામાન્ય જનો પર દયા લાવીને વ્યાસ મુનિએ આ જટિલ વેદોને સરળ ભાષામાં ગ્રંથસ્થ કરીને તેના 4 વિભાગ પાડ્યા. સામાન્ય માણસોના ઉદ્ધારની વાત આગળ શ્લોકમાં કહી. સ્ત્રી, શૂદ્ર વગેરે બીજાઓના ઉદ્ધારની વાત હવે પછીના શ્લોકમાં કહે છે. શ્રી શુદ્રા દ્વિજબંધુનામ ત્રયી ન શ્રુતિ ગોચર કર્મ શ્રેયસી મૂઢાનામ શ્રેયમ એવં ભવેદીહ ઇતિ ભારતમાખ્યાનામ કૃપયા મુનિના કૃતમ. અર્થ: સ્ત્રી, શૂદ્ર અને સંસ્કારહીન બ્રાહ્મણ. સ્ત્રી, શૂદ્ર અને સંસ્કારહીન બ્રાહ્મણ, આ 3ને વેદનું પઠન કરવાનો નિષેધ છે.
આ બધા કર્મથી, યજ્ઞાદિ કર્મથી થતા ઉદ્ધાર માટે લાયક નથી. એમ વિચારીને આ બધાનું કલ્યાણ કરવાના આશ્રયથી વ્યાસ મુનિએ વેદના વિભાગ કર્યા પછી મહાભારત નામના શાસ્ત્રની રચના કરી. સુબોધિનીજી, વેદોમાં સ્ત્રીઓની પહોંચ યજ્ઞ કરતી વખતે પતિની સાથે બેસવા પૂરતી જ છે. સ્ત્રીઓને આમ તો વેદનું શ્રવણ કરવાની મનાઈ છે, પણ પતિ વેદોક્ત યજ્ઞ કરાવે ત્યારે તેની બાજુમાં બેસવાની આજ્ઞા છે અને તે વખતે તેઓ વેદનું શ્રવણ કરી શકે છે. પણ જે સ્ત્રીને પુરુષની ઓથ નથી, એટલે કે પતિ કે પુત્ર હયાત નથી, અવીરવતી નામ જે સ્ત્રીઓના ઘરમાં પુરુષ ન હોવાને કારણે વેદમાં યજ્ઞ કરવાની આજ્ઞા નથી. તેથી તેઓ બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય એ ત્રણની હોવા છતાં તેમને વેદનું શ્રવણ કરવાની આજ્ઞા નથી. મૂળ શ્લોકમાં સ્ત્રી પદ પતિ પુત્ર સહિત સ્ત્રી માટે વાપરવામાં આવ્યું છે. મૂળ શ્લોકમાં શુદ્ર પદ વાપરવામાં આવ્યું છે. તે સામાન્ય રીતે શુદ્ર જાતિ માટે વાપરવામાં આવે છે. પણ તેમાં એક અપવાદ છે અને તે એ છે કે શૂદ્ર લોકો યજ્ઞ કરનારા બ્રાહ્મણ, વૈશ્ય, ક્ષત્રિયને ત્યાં નોકર તરીકે કામ કરતા હોય તેઓને યજ્ઞ કરતી વખતે વેદનું જે પઠન થાય તેને સાંભળવાનો નિષેધ નથી. આ ત્રણેય વર્ણને ત્યાં જે સેવકો કામ કરે છે તેમનું જ અન્ન ખાય છે અને તેમને ત્યાં જ રહે છે અને તેઓ યજ્ઞની પ્રક્રિયામાં પણ સેવકનું કામ કરીને ઉપયોગમાં આવે છે. કોણ? ક્ષુદ્ર લોકો, જે આ બ્રાહ્મણ વગેરે યજ્ઞ કરે અને એની સેવામાં રહે, એનું જ ખાય, એનું જ અન્ન, એનું જ રહેવાનું, એનું જ બધું પોઢવાનું, એનું જ બધું કરવાનું. બહાર તો ગયા નથી, બીજું ખાધું પીધું નથી, બીજાને મળ્યા નથી, તો એનો અધિકાર આ સાંભળે એમાં કોઈ નિષેધ નથી, એમાં કોઈ વાંધો નથી. મૂળ શ્લોકમાં જે દ્વિજ બંધુ વાપર્યો છે તેનો અર્થ હીન ચારિત્રના બ્રાહ્મણો. ઘણા બ્રાહ્મણો હોવા છતાંય ના ખાવાનું ખાતા હોય, ન કરવાનું કરતા હોય, તો એને હીન બ્રાહ્મણો કહેવાય. એ લોકોનો અધિકાર વેદને પાઠ કરવાનો, સાંભળવાનો છે જ નહીં. આવા હીન ચારિત્રવાળા બ્રાહ્મણોમાં કુંડ એટલે કે પતિના જીવતા પર પુરુષ સાથે જાર કર્મ કરી ઉત્પન્ન કરેલી પ્રજા અને ગોલક એટલે પતિના અવસાન પછી બીજા સાથે જાર કર્મ કરી ઉત્પન્ન કરેલી પ્રજાનો સમાવેશ થાય છે. જગન્નાથના મંદિરમાં વલ્લભે ઓલું લખ્યું કે ભાઈ આ કાગળ મૂકો, કડિયો ને કલમ, તો જગન્નાથ જ નક્કી કરશે કે કયો દેવતા મુખ્ય, કયો ગ્રંથ મુખ્ય, શું કર્તવ્ય. તો બહાર આવ્યું એકો પુત્રમ દેવકી, કૃષ્ણ જ ભજવા યોગ્ય છે દુનિયામાં. એનું શાસ્ત્ર ગીતા એ એક જ ગ્રંથ છે જેને તમે જીવનમાં ઉતારી શકો અને એક જ કાર્ય, કૃષ્ણ સેવા સદાકારી. એક જણો બોલ્યો, એ કે ખાતરી શું? જગન્નાથ ભગવાન લખ્યું છે. વલ્લભભાઈને એક જ વાક્ય કીધું, એ કે તારી માને બોલાવ. તો બ્રાહ્મણ નથી. ઓલો કેવું બ્રાહ્મણ જ છું. એની માં આવ્યા, આ બ્રાહ્મણ છે? તો કે ના, મારા પતિ સાથે મેં ક્ષુદ્ર સાથે જાર કર્મ કર્યું હતું, એના દ્વારા પુત્ર છે. વલ્લભ કે નીકળ બહાર. તો અહીંયા એ જ કહે છે કે બ્રાહ્મણ હોવા છતાંય આવી રીતે પ્રજા ઉત્પન્ન કરી હોય તો એ હીન બ્રાહ્મણ છે, એનો ક્યાંય અધિકાર છે નહીં. આ ઉપરાંત જેનામાં જરા પણ સંસ્કાર ન હોય તેવી બ્રાહ્મણની સંતાનને પણ
દ્વિજબંધુ કહેવાય. ગોચર એટલે ગાય જેવી રીતે સરળતાથી કોઈ પણ ભૂમિમાં ચરી શકે છે એવી ભૂમિ. એટલે વેદનું શ્રવણ પઠન આવા હીન લોકો માટે નથી એવો ભાવ છે. સ શબ્દ હંમેશા પુલ્લિંગમાં જ હોય. કેટલાક વિદ્વાનો એનો ગોચારા એવો પાઠ કરે છે, કારણ કે શ્રુતિના વિશેષણ તરીકે પણ છે. તે વ્યાકરણ પ્રમાણે બરાબર નથી, પરંતુ તેઓ છંદ મેળવવા માટે એમ કરે છે, એમ માનીને સમાધાન કરવું. બોલો વલ્લભા યમુનાજી. જોરશોરથી અત્યારે આપણે બધાય એક બનીને, આમાં કોઈને કાંઈ લેવા દેવા જ નથી, બધાનો ગોલ એક જ છે. જેમ અર્જુનનો હતો કે પક્ષીની ડાબી આંખ વીંધવી. હવે આવતીકાલે આ સ્વયંવર હતો. હવે રાતના અર્જુન તો નિરાતે આવ્યા દ્વારકાધીશ. એ કે તને કાંઈ ચિંતા છે? એ કે તમે છો ને. એ કે સાંભળ, બરાબર બાણનું ધ્યાન રાખજે. ઉપર જો ત્યારે આજુબાજુ તને કાંઈ દેખાવું ન જોઈએ. પક્ષીની આંખ દેખાવી જોઈએ. તારું ચિત્ત બીજે ક્યાંય ન હોવું જોઈએ. આ બધું સમજાવતા હતા તો અર્જુનથી રહેવાનું નહીં. એ કે પ્રભુ બધું હું કરીશ, પછી આપે શું કરવાનું? એ કે ગાંડા, આ બધું ક્યારે શક્ય બનશે? જ્યારે હું જળ સ્થિર રાખીશ ને ત્યારે. જળમાં વમળો હશે, તરંગો હશે, તો એનું પ્રતિબિંબ બરાબર નહીં પડે તો તારી ગમે એટલી તકેદારી હશે તો તું એ આંખ વીંધી નહીં શકે. તો આપણા જીવનનું જળ સ્થિર કરવાનું. જળ એટલે યમુનાજી. એ બધું પ્રભુ જ કરવાના જ. આપણે ખાલી નિમિત્ત ઓલું બાણ લઈને ઊભા રહેવાનું છે. તો અત્યારે આ યમુનાજી માટે આપણે બધા આ કરી રહ્યા છીએ. યમુનાજી કરાવી રહ્યા છે. આજે સવારે 7:30 નાસ્તાના ટેબલ ઉપર બેઠા, મારા દીકરાએ એક સરસ વાત કરી. એ કે મમ્મી આ તો ઉત્તમ છે જ, પણ તમે જે ભણેલા ગણેલા વૈષ્ણવ છે એ મેલ કરો પીએમઓ, ડ્રાફ્ટિંગ હું કરી દઈશ. એક જ વસ્તુ લખેલા, અને જેને આ બધું ન આવડે તારા જેવા મને કે મને કાંઈ નથી આવડતું, નથી વોટ્સએપે આવડતું, નથી કાંઈ, એ લોકો બધા પોસ્ટકાર્ડ લખો. પણ ધ્યાન એ રાખવાનું, એક જ દિવસે ત્યાં પોસ્ટકાર્ડે પહોંચવું જોઈએ અને મેલ પહોંચવા જોઈએ કે સરકારને એમ થાય હવે આ જુવાળને નહીં જાળવીએ તો પરિણામ સારું નહીં આવે. તો મારા વાલા, એ તારીખ આપણે નક્કી કરશું. અને આપણે બધાય, આમાં કોઈ નેતા નથી હો, ઈલાબેન નહીં, કોઈ નહીં. માને 7 દીકરા હોય ને તો 7 વાલા હોય, એકેય દવલો ન હોય. માં કાંઈ વસ્તુ લઈ આવે ને તો 7 ભાગ પાડો, 8મો પોતાનો ન પાડે. પણ ડાયા દીકરા હોય ને એ માન ચોખાડ્યા વિના ખાય નહીં. તો આપણે યમુનાજીના એવા વાલા દીકરા જ મારા વાલા. એટલે તારીખ હવે પછી કહીશ. જેટલા વૈષ્ણવો સાંભળે છે, મારે ક્યાંય નેતા નથી બનવું મારા વાલા. તમે બધા એ જ કરજો જે મને પ્રેરણા કરી છે, હું એ જ કરીશ. હું કંઈ વિશેષ નથી કરવાની. તો આપણે બધા એક તારીખ નક્કી કરી
અને એ દિવસે પીએમઓ દિલ્હીને એક સરખું લખાણ અને એક દિવસે જ મેલ મળે ને પોસ્ટકાર્ડ મળે. હાચવવું ભારે થઈ જાય પોસ્ટ ઓફિસવાળાને. મેલમાં બધું સ્થગિત થઈ જાય. જો એવું કરશું ને તો છૂટકો જ નથી. એટલે આપણે આપણા મોદીજીને, જે આપણા ગુજરાતના લાડકવાયા છે ને આપણા બધાના વાલા છે, અને આપણો વિશ્વાસ જેણે જીતી લીધો છે કે ત્રીજી વારે અમારે તો નરેન્દ્ર મોદી જ જોઈએ છે. અમારે બીજું કોઈ જોઈતું જ નથી. અમે 70 વર્ષ ઘણો અનુભવ કરી લીધો. અને અમારે યોગીજી, એક સિક્કાની બે બાજુ છે ભાઈ. આ સિક્કો અમારો હાલી જવાનો, કારણ કે બે અમારા છે. તો અમારી એટલી જ વિનંતી કે જેમ બને તેમ અમારા યમુનાજીને મૂળ સ્વરૂપમાં આવે એવો અમારો વિશ્વાસ તમે નહીં તોડો એવી અમને અપેક્ષા છે. બોલો વલ્લભાદ શ્રીમદ ભાગવત. અને મારા ગુરુદેવને દંડવત प्रणाम करूँ. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे शंकरसन कुंड पे कुंभनदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे छत्रबुद्ध दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રતની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા, સ્મરણ, સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. બોલો, અપરાધ હોય તો ક્ષમા કર. બોલો વલ્લભા. દ્રઢઈના ચરણ કેરો શ્રી વલ્લભનક ચંદ્ર છટાદિન સબ જુગમાય અંધેરો ભરોસો દ્રઢઈના ચરણ કેરો साधन और नहीं आ कली में जासो निवेरो सूर का कहे त्रिविध आंधरो बिना मूल को चेरो भरोसो दृढ़ चरण દ્રઢઈના ચરણ કેરો. શ્રી વલ્લભાદ. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાદ. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.